ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ચાલો વિદ્યુત ક્ષેત્રમાં આગળ વધીએ. તો હવે આપણે જોવાનું છે ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ચાલો સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં આગળ વધીએ. તો હવે જોવાના છે અમુક વેરાયટી પ્રકારના દાખલાઓ જે અત્યાર સુધી આપણે જે પણ ટોપિક ભણી આવ્યા છીએ એને આધારિત છે દાખલાઓ છે. તો ખાસ ધ્યાન આપજો. જો પ્રશ્ન છે કંઈક આ પ્રમાણે હોય કે એ અને બી ત્રિજ્યાના બે સુવાહક ગોળા પરના વિદ્યુતભારો અનુક્રમે QA અને QB છે, તો આ બંને વિદ્યુતભારોને સુવાહક તાર વડે જોડતા જોડાણ પહેલા બંને ગોળાની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર મેળવો, જોડાણ પહેલા બંને ગોળાની સપાટી પર વિદ્યુત સ્થિતિમાન મેળવો, જોડાણ પછી બંને ગોળાની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર મેળવો અને જોડાણ પછી ગોળા એ પરથી ગોળા બી પર જતો વિદ્યુતભાર છે એ ગણતરી કરવાની છે. આ ચાર વસ્તુ છે આપણને પૂછેલી છે. ઓકે, આટલી વસ્તુ મેળવવાની છે. તો પહેલા તો આપણે શું કરીએ તો કે એ અને બી ત્રિજ્યાના ગોળાઓ દોરી દઈએ. જોજો, ધ્યાન આપજો. આ એક ગોળો છે જેની ત્રિજ્યા એ છે. ઓકે, ગોળો છે એવું કન્સિડર કરો. આ એક ગોળો છે જેની ત્રિજ્યા છે બી. ગોળા એ પરનો વિદ્યુતભાર જોડાણ પહેલા QA છે. કેટલો છે? QA. અને ગોળા બી પરનો વિદ્યુતભાર છે QB. ઓકે, તો પહેલી આપણને કીધું છે જોડાણ પહેલા બંને ગોળાની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર મેળવો. તો પહેલું જોડાણ પહેલા જ્યારે આ કન્ડિશન છે ત્યારે તેમના વિદ્યુત ક્ષેત્ર, તો ગોળાની એની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર EA બરાબર કે QA અપોન A સ્ક્વેર કે Q અપોન R સ્ક્વેર પરથી વિદ્યુતભાર કેટલો છે QA અને ત્રિજ્યા કેટલી છે A, તો વિદ્યુત ક્ષેત્ર આવશે EA બરાબર કે QA અપોન A સ્ક્વેર. તેવી રીતે બીજો ગોળો B છે, તો B ગોળા પર વિદ્યુત ક્ષેત્ર કેટલું આવશે? EB બરાબર કે QB અપોન B સ્ક્વેર. ઓકે, તો આ આપણને બંને ગોળાની સપાટી પર છે વિદ્યુત ક્ષેત્ર મળી ગયા. આપણો આન્સર છે મળી ગયો. પહેલો આન્સર કે જોડાણ પહેલા બંને ગોળાની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર મેળવો, તો જોડાણ પહેલા બંને ગોળાની સપાટી પરના વિદ્યુત ક્ષેત્ર કે Q અપોન R સ્ક્વેર અનુસાર છે આપણને મળી ગયા. કેમ કે આપણે જાણીએ છીએ કે વિદ્યુતભાર ક્યાં છે? એની સપાટી પર. સુવાહક ગોળો છે, વિદ્યુતભાર છે એની સપાટી પર જ હોય, તો એ બેવના શું મળી ગયા આપણને? વિદ્યુત ક્ષેત્ર. એમાં ને એમાં આપણે જોઈએ બી. જોડાણ પહેલા શું જોઈએ છે આપણે? વિદ્યુત સ્થિતિમાન. ચાલો, જોડાણ પહેલા વિદ્યુત સ્થિતિમાન મેળવવું છે. તો જોડાણ પહેલા વિદ્યુત સ્થિતિમાન મેળવવા માટે આપણે શું કરીએ તો કે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર V બરાબર કે Q અપોન R અનુસાર. ઓકે, તો જોડાણ પહેલા વિદ્યુત સ્થિતિમાન VA બરાબર કે QA અપોન ત્રિજ્યા કેટલી છે? A. તેવી રીતે બીજો ગોળો છે એની સપાટી પર વિદ્યુત સ્થિતિમાન VB બરાબર કે QB અપોન B. તો આ આપણને બીજા ગોળાનો વિદ્યુત સ્થિતિમાન મળી ગયું. બંને ગોળા પર જોડાણ પહેલા છે સ્થિતિમાન મળી ગયા. હવે આપણને શું કીધું છે તો કે આ બંને ગોળાને સુવાહક તાર વડે જોડવામાં આવે. જ્યારે બંને ગોળાને સુવાહક તાર વડે જોડવામાં આવશે, સુવાહક તાર શું કરીએ છીએ આપણે? સુવાહક તાર દ્વારા જોડીએ છીએ. તો આના પરના વિદ્યુતભાર, નવા વિદ્યુતભાર આવી જશે QA ડેશ અને QB ડેશ. આ ક્યાં છે? જોડાણ બાદ બંને ગોળાની સપાટી પર શું આવી ગયા? નવા વિદ્યુતભાર આવી ગયા. તો આપણે એમ કહી શકીએ, હું આકૃતિ છે ફરી એકવાર રીડ્રો કરી દઉં. આની આકૃતિ જોજો. આ એ ત્રિજ્યાવાળો ગોળો છે, તો આ એ ગોળા પરનો વિદ્યુતભાર કેટલો આવી જશે? QA ડેશ. અને આ બી ત્રિજ્યાવાળો ગોળો છે, આ બી ગોળાવાળાની સપાટી પર વિદ્યુતભાર આવી જશે QB ડેશ. ઓકે, ક્યારે? તો કે જોડાણ બાદ
આટલું છે નોટ ડાઉન કરો. આ જોડાણ પહેલાં હતા અને આ જોડાણ બાદ, એટલે અહીંથી આ જે માહિતી છે હું અહીંથી રિમૂવ કરી નાખું છું. ઓકે, જુઓ ચાલો. જોડાણ પહેલાંની આકૃતિ છે, આ જોડાણ બાદની છે. તો ગોળા એની સપાટી પરનો વિદ્યુતભાર આવી ગયો QA ડેશ અને ગોળા બીની સપાટી પરનો વિદ્યુતભાર આવી ગયો QB ડેશ. ક્યારે? જોડાણ બાદ. એટલે કે આ છે સુવાહક તાર. સુવાહક તાર. આપણે જાણીએ છીએ કે જ્યારે બે સુવાહક સપાટીને એકબીજા સાથે જોડવામાં આવે છે ત્યારે આ બંનેના વિદ્યુત સ્થિતિમાન કેવા થઈ જાય છે? એક સમાન થશે. સમજાય છે? બંને છે એક જ ગોળો હોય તેવી રીતે વધશે. તો કે બંને સપાટી પરના વિદ્યુત સ્થિતિમાન કેવા થઈ જશે? એક સમાન. તો અહીંયા લખી શકીએ જોડાણ બાદ બંને ગોળાના વિદ્યુત સ્થિતિમાન સમાન થશે. જો બંને ગોળાના વિદ્યુત સ્થિતિમાન સમાન થાય તો જોડાણ પછીનું હવે વિદ્યુત સ્થિતિમાન VA નહીં રહે, પણ હવે શું થઈ જશે? VA ડેશ. તો આપણે એમ કહી શકીએ કે ગોળા A પરનું સ્થિતિમાન VA ડેશ બરાબર ગોળા B પરનું સ્થિતિમાન VB ડેશ. ઓકે, હવે એ ગોળા પરનું સ્થિતિમાન આપણે કઈ રીતે લઈ શકીએ? તો કે KQ ડેશ A અપોન A. સમજાય છે? હવે કેમ કે જોડાણ પછીનો વિદ્યુતભાર છે હવે શું થઈ ગયો છે? બદલાઈ ગયો છે. તો વિદ્યુતભાર આવશે QA ડેશ અપોન A બરાબર ગોળા B પરનો વિદ્યુતભાર કેટલો થઈ જશે? QB ડેશ અપોન B. કે કેન્સલ આઉટ થઈ ગયા. તો શું થશે? QA ડેશના છેદમાં A બરાબર QB ડેશના છેદમાં B. આ ગુણાકારમાં છે, સામે આવશે તો ભાગાકારમાં થઈ જશે. તો આવું થશે QA ડેશના છેદમાં QB ડેશ બરાબર A અપોન B. યોગ પ્રમાણ લ્યો. અંશમાં યોગ પ્રમાણ લેતા. ક્યાં લેતા? અંશમાં. જોજો, અંશમાં યોગ પ્રમાણ લેતા તો શું થઈ જશે? QA ડેશ પ્લસ QB ડેશ. યોગ પ્રમાણ એટલે ખબર પડે ને, સરવાળો લેતા ના છેદમાં QB ડેશ બરાબર A પ્લસ B ના છેદમાં B. અહીંયા લખો અંશમાં યોગ પ્રમાણ લેતા. ઓકે, તો જુઓ આ QA ડેશ પ્લસ QB ડેશ, પરંતુ આપણે જાણીએ કે QA ડેશ પ્લસ QB ડેશ એટલે છેલ્લે શું છે? તો કે બંનેનો સરવાળો છે એ બે ગોળા પરના વિદ્યુતભારના સરવાળા જેટલો જ છે. શરૂઆતમાં જે આ ગોળા પરનો વિદ્યુતભાર A ગોળા પરનો વિદ્યુતભાર અને B ગોળા પરનો વિદ્યુતભાર જે પણ હતો એનો સરવાળો જ છે. તો આપણે એમ કહી શકીએ વિદ્યુતભાર સંરક્ષણના નિયમ અનુસાર QA પ્લસ QB બરાબર QA ડેશ પ્લસ QB ડેશ. ઓકે, કેમ કે વિદ્યુતભાર છે કેવો રહેવાનો છે? અચળ. ધારો કે આના પર વિદ્યુતભાર 2 કુલમ હતો, આમના પર વિદ્યુતભાર 3 કુલમ હતો. હવે બેવને ભેગા કરી દઈશું તો પણ આ બેવનું જે તંત્ર બનશે, આ તંત્ર બનશે ત્યારે પણ એનો વિદ્યુતભાર કેટલો રહેવાનો છે? એક સમાન જ રહેવાનો છે. તો આને હું કહી દઉં Q નેટ, પરિણામી વિદ્યુતભાર. ઓકે, એને શું કહી દઉં છું? Q નેટ. તો જુઓ QA ડેશ પ્લસ QB ડેશના બદલે હું શું વાપરી શકું? Q નેટ. તો આ શું થઈ જશે? Q નેટના છેદમાં QB ડેશ બરાબર A પ્લસ B ના છેદમાં B. તેથી QB ડેશ આપણને મળી ગયું. QB ડેશ કેટલું મળ્યું? તો કે QB ડેશ બરાબર થશે A પ્લસ, આને અંશમાં જોવા દો તો શું થશે? આ ભાગાકારમાં છે, સામે આવશે તો ગુણાકારમાં. તો આ બેવનું ઉલટ પ્રમાણ થઈ જશે B ના છેદમાં A પ્લસ B Q નેટ. ઓકે, આ આપણને શું મળી ગયું? QB ડેશની કિંમત છે મળી ગઈ. જે રીતે આપણે અંશમાં યોગ પ્રમાણ લીધું તે જ રીતે જો આ સમીકરણ છે એને A નામ આપું અને એના છેદમાં હું યોગ પ્રમાણ લઉં, છેદમાં લઉં તો છેદમાં શું થઈ જશે? A પ્લસ B. અને અહીંયા QA ડેશ પ્લસ QB ડેશ આપણે જાણીએ QA ડેશ પ્લસ QB ડેશ એટલે શું થશે? Q નેટ થશે. ઓકે, તો આ QA ડેશની કિંમત કઈ રીતે મળશે? તો એના માટે આપણે એમ લખી શકીએ તો કે સમીકરણ A પરથી
કોના પરથી? સમીકરણ એ પરથી QA ડેશ બરાબર એના છેદમાં A પ્લસ બી ઇન્ટુ ક્યુ નેટ. સમજાણું? ક્યાંથી આવ્યું? જો ફરી એકવાર, જે રીતે આ સમીકરણમાં આપણે અંશમાં યોગ પ્રમાણ લીધું એવી રીતે છેદમાં યોગ પ્રમાણ લીધું. યોગ પ્રમાણ એટલે સરવાળો. તો છેદમાં અંશનો સરવાળો કરી દેવાનો. તો QA ડેશનો સરવાળો આમાં કરો તો QA ડેશ પ્લસ QB ડેશ એટલે ક્યુ નેટ થઈ ગયું. તેવી રીતે આ બાજુ શું થઈ ગયું? A પ્લસ બી અને ક્યુ નેટ અહીંયા છે તો QA ડેશને સૂત્રનો કરતા બનાવો. QA ડેશ બરાબર ક્યુ નેટ ના છેદમાં ગુણ્યા A ના છેદમાં A પ્લસ બી. એ તો અહીંયા લખ્યું છે A ના છેદમાં A પ્લસ બી ઇન્ટુ ક્યુ નેટ. તો તમને QA ડેશ અને QB ડેશ મળી ગયા. તમને ત્રીજું શું કીધું છે કે જોડાણ પછી બંને ગોળાની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર ગણો. બંને ગોળાની સપાટી પર તમારે શું ગણવું છે? વિદ્યુત ક્ષેત્ર. તો અહીંયા લખો C. જોડાણ બાદ વિદ્યુત ક્ષેત્ર EA ડેશ બરાબર, કેમ કે વિદ્યુત ક્ષેત્ર પણ હવે કેટલું થઈ ગયું હશે? EA ડેશ બરાબર કે QA ડેશ અપોન A સ્ક્વેર. ઓકે, પરંતુ QA ડેશની કિંમત છે, જો QA ડેશની કિંમત મૂકો તો કે QA ડેશને બદલે એના છેદમાં A પ્લસ બી, એના છેદમાં A પ્લસ બીમાં A સાથે એ કેન્સલ આઉટ થઈ જશે. અથવા જો એકવાર લખું છું એના છેદમાં A પ્લસ બી ક્યુ નેટ. ઓકે, તો એ કેન્સલ આઉટ થઈ જશે. તો શું વધશે? કે અપોન A કૌંસમાં A પ્લસ બી ક્યુ નેટ. આ શું આવી ગયું? EA ડેશ આવ્યું. ઓકે, આ જોડાણ બાદ ગોળા એની સપાટી પરનું વિદ્યુત ક્ષેત્ર છે મળી ગયું. હવે શું કીધું છે? તો કે બંને ગોળા માટે એટલે બી ગોળા માટે તો EB ડેશ બરાબર શું થશે? ફરી પાછું તો કે બી ગોળા પરનો વિદ્યુતભાર. બી ગોળા પરનો વિદ્યુતભાર કેટલો છે? કે QB ડેશ. તો કે QB ડેશના છેદમાં બી સ્ક્વેર. QB ડેશની કિંમત આપણી પાસે છે. જો ફરી પાછું બી સ્ક્વેર અને બી કેન્સલ આઉટ થઈ જશે તો શું વધશે? કે આની રીતે તમારી એક સ્ટેપ છે ઉમેરી દેવાનું. તો કે ક્યુ નેટના છેદમાં બી બ્રેકેટમાં A પ્લસ બી. આ આપણું શું આવી ગયું? EB ડેશ. ઓકે, તમારે આ રીતે એક સ્ટેપ છે ઉમેરી દો એટલે સીધું તમને ખ્યાલ આવી જશે કઈ રીતે આવે છે. તો C આન્સર પણ છે આપણને મળી ગયો છે. હવે શું મેળવવાનું છે? તો કે જોડાણ પછી ગોળા A પરથી ગોળા B પર જતો વિદ્યુતભાર. જોજો શું કીધું? જોડાણ પછી ગોળા A પરથી B પર, A પરથી B પર કેટલો વિદ્યુતભાર જાય છે? તો વિચાર કરો કે A પરથી B પર વિદ્યુતભાર જાય છે તો A પર એટલો જ વિદ્યુતભાર ઓછો થયો હશે. એ ગોળામાં થતો ફેરફાર કેટલો આવશે? તો કે પહેલું એટલે કે D. જોડાણ બાદ ગોળા A પરથી B પર જતો વિદ્યુતભાર. તો જોડાણ પછી ગોળા A પરથી B પર જતો વિદ્યુતભાર એટલે તો કે ગોળા A ના વિદ્યુતભારમાં થતો ફેરફાર ડેલ્ટા QA બરાબર QA માઇનસ QA ડેશ. સમજાય છે? આમાં ધારો કે આના પરથી વિદ્યુતભાર ગયો, કંઈક વિદ્યુતભાર ગયો તો માઇનસ લખો, અને બી પર કંઈક વિદ્યુતભાર આવ્યો તો એટલો પ્લસ લખી દો. એટલે બંને પર A પરથી જાય છે તો એટલો ઓછો થાય છે અને B પર આવે છે તો એટલો વધે છે. પણ ફેરફાર લ્યો છો તમે ગોળા એની સપાટી પરનો ફેરફાર, તો QA માઇનસ QA ડેશ છે એ કરીને તમારે ગણી નાખવું પડે. ઓકે, A પર હતો એમાંથી QA ડેશ એટલે કે આટલો વિદ્યુતભાર છે એ બાદ થઈ ગયો. એની બાદબાકી કરી અને તમે સાદુરૂપ છે આપી શકો. આ રીતે તમારે પ્રશ્ન છે ઉકેલવાના હોય. ઓકે, સિમ્પલ છે, જસ્ટ એક પછી એક સ્ટેપ છે, તમે કરતા જશો એટલે ખ્યાલ છે તમને આવતો જશે. શાંતિથી નિરાતે સમજી વિચારી અને જાતે ગણવા પ્રયત્ન કરો, ત્યારબાદ છે આપણે આગળ જોઈએ. ચાલો નોટ ડાઉન કરો આટલી વસ્તુ.
ચાલો આગળ વધીએ. જો પ્રશ્ન કંઈક આ પ્રમાણે આપે, એક પ્રશ્ન વ્યવસ્થિત તમે સમજી લો એટલે આજના જેટલા પ્રશ્ન થશે ને ઓલમોસ્ટ એક સરખી રીતના છે, કંઈક એક સરખો ખ્યાલ આપે છે. તો ખાસ તમે ધ્યાનથી સમજી લો જેથી કરીને આગળના પ્રશ્નમાં સરળતા પડે. પ્રશ્ન કંઈક આ પ્રમાણે છે, 3 સમકેન્દ્રીય સુવાહક કવચ એ બી અને સીની ત્રિજ્યાઓ અનુક્રમે સ્મોલ એસ, સ્મોલ બી અને સ્મોલ સી તથા વિદ્યુતભારો અનુક્રમે QA, QB અને QC છે. તો આકૃતિમાં દર્શાવેલ એ, બી, સી અને ડી બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર મેળવવાના છે. ફરી એકવાર, આ સ્મોલ એ, સ્મોલ બી અને સ્મોલ સી ત્રિજ્યાની 3 શું છે? સુવાહક કવચ છે. તો એના અલગ અલગ બિંદુઓ આપેલા છે, એ બી સી ડી બિંદુ. એના પર તમારે શું મેળવવું છે? વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર. તો જો એ કવચ પરનો વિદ્યુતભાર કેટલો છે? QA, બી કવચ પરનો વિદ્યુતભાર આપેલો છે QB અને સી કવચ પરનો વિદ્યુતભાર આપેલો છે QC. ત્રણેય આપણને રકમમાં આપેલી જ વસ્તુઓ છે. તો પહેલું આપણે એમના વિદ્યુત સ્થિતિમાન મેળવીએ. જો આપણે સુવાહક ભણ્યા ત્યારે આપણે ચર્ચા કરેલી હતી કે સુવાહકની અંદરના કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન એ એની સપાટી પરના સ્થિતિમાન જેટલું જ હોય. સમજાય છે? તો આપણે એ બિંદુ પાસે સ્થિતિમાન મેળવવું છે. તો એ બિંદુ પાસે સ્થિતિમાન આ વિદ્યુતભારને કારણે હશે, આ બહારના વિદ્યુતભારને કારણે પણ હશે અને એની કરતાં સી કવચના વિદ્યુતભારને કારણે પણ હશે. એટલે તમારે એ બિંદુ પાસે સ્થિતિમાન જોઈએ છે. તો આ કવચ અને આ કવચ ત્રણેય કવચના સ્થિતિમાનનો શું લેવો પડે? સરવાળો લેવો પડે. તો જો એ બિંદુ પાસે સ્થિતિમાન, તો VA લખી, VA બરાબર, તો એ કવચ પરમાં આ કવચ પરનું બિંદુ, એ ત્રિજ્યાની કવચ પર એ બિંદુ આવેલું છે. તો એ બિંદુ પાસે સ્થિતિમાન, તો કે એના પરનું સ્થિતિમાન છે એની સપાટી પરના સ્થિતિમાન જેટલું જ હોય. તો સપાટી પરનું સ્થિતિમાન તો કે K QA અપોન A, કે Q અપોન R અનુસાર શું થશે? K QA અપોન A. આ પહેલું મળી ગયું. ઓકે, હવે આના માટે લઈએ છીએ. જો આ કવચ પર જે વિદ્યુતભાર હશે એના કારણે એ બિંદુ પાસે સ્થિતિમાન છે મેળવવું છે. તો આ વિદ્યુતભારને કારણે એ બિંદુ પાસે સ્થિતિમાન એટલે કે તો કે આના પરનો વિદ્યુતભાર. પરંતુ આપણે કીધું હતું કે સુવાહકની અંદરના દરેક બિંદુ પાસે સ્થિતિમાન એની સપાટી પરના સ્થિતિમાન જેટલું હોય. તો એ બિંદુ પાસે સ્થિતિમાન એની સપાટી પરના સ્થિતિમાન જેટલું હશે. તો સપાટીની પરનું સ્થિતિમાન એટલે ત્રિજ્યા હવે તમારે કેટલી લેવી પડશે? સ્મોલ બી લેવી પડશે. તો આના પરનું સ્થિતિમાન શું થશે? કે QB અપોન સ્મોલ બી. ઓકે, પ્લસ હવે સી લઈએ, સી કવચ લઈએ. સી કવચ છે તો સી કવચ પર સી કવચને અનુસરીને ધ્યાનમાં રાખીએ તો એ બિંદુ છે કવચની કેવી રહેવું? અંદરના ભાગમાં. તે અંદરના ભાગનું સ્થિતિમાન એની સપાટી પરના સ્થિતિમાન જેટલું હોય. તો આ કવચની સપાટી પરનું સ્થિતિમાન કેટલું? તો કે કવચ પરનો વિદ્યુતભાર અને ત્યાંથી એનું અંતર. તો અંતર કેટલું છે? સી. તો આ આવશે કે QC અપોન સી. ઓકે, આ આપણને પહેલો આન્સર મળી ગયો. આપણે આવા 4 બિંદુઓ માટે મેળવવાનું છે. એમાંથી એ બિંદુ પરનું સ્થિતિમાન છે મળી ગયું. હવે આવ્યા બી પરના સ્થિતિમાન માટે. તો બી પરના સ્થિતિમાન માટે તમારે બી પરનું સ્થિતિમાન જોઈએ છે. તો કવચ એ પરના વિદ્યુતભારને કારણે બી પર મળશે. કવચ બી પરના વિદ્યુતભારને કારણે પણ બિંદુ બી પાસે સ્થિતિમાન મળશે. અને કવચ સી પરના વિદ્યુતભારને કારણે પણ બિંદુ બી પાસે સ્થિતિમાન મળશે. તો જે રીતે એ પર મેળવ્યું તેવી જ રીતે બી પર મેળવીએ. VB બરાબર, તો જો આ વિદ્યુતભારને કારણે આ બિંદુ બી છે આ કવચની કેવા ભાગમાં થયું? બહારના ભાગમાં. તો કવચના બહારના ભાગને લીધે સ્થિતિમાન છે તો કે આ કવચના બહારનું બિંદુ થઈ ગયું. અને કવચના બહારના બિંદુ પરનું સ્થિતિમાન કે Q અપોન R. કેમ કે બહારના બિંદુ માટે કવચ પરનો સમગ્ર વિદ્યુતભાર એના કેન્દ્ર પર કેન્દ્રિત થયો એવું રીતે ગણી શકાય. તો એના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલો ગણીએ તો એના પરનું સ્થિતિમાન કેટલું આવશે? તો કે K QA અપોન B. સફિક્સમાં લખવાનું છે. ઓકે, પ્લસ બી બિંદુ. તો જો આ સપાટી પરનું બિંદુ થઈ ગયું. કેની પરનું થયું? કવચ બીની સપાટી પરનું બિંદુ. તો એનું સ્થિતિમાન કેટલું આવશે? K QB અપોન B. સમજાય છે? પ્લસ સી બિંદુની વાત કરીએ
તો સી બિંદુ છે આ કવચની કેવા ભાગમાં આવ્યું? કવચના અંદરના ભાગમાં. સોરી, બી બિંદુ છે આ કવચના અંદરના ભાગમાં આવ્યું, સી કવચની. તો અંદરના ભાગમાં આવ્યું તો આ બી બિંદુ પાસે સ્થિતિમાન એ સી ત્રિજ્યાવાળા કવચની સપાટી પરના સ્થિતિમાન જેટલું હોય તો એ કેટલું આવશે? કે ક્યુસી અપોન સી. ઓકે, ચાલો આગળ વધીએ. સી બિંદુ પાસે સ્થિતિમાન મેળવવું છે તો સી બિંદુ પાસે સ્થિતિમાન વીસી. જોજો, ખાસ સમજવા જેવી વસ્તુ. સી બિંદુ પાસે સ્થિતિમાન છે કવચ એને લીધે, બીને લીધે અને સીને લીધે મળશે. તો સી બિંદુ પાસે સ્થિતિમાન કઈ રીતે મેળવી શકીએ? વીસી બરાબર, તો કે આ સી બિંદુ છે એ કવચ એ ત્રિજ્યાની કવચની બહારનું બિંદુ થયું. તો આ બહારના બિંદુ માટે કવચનો સમગ્ર વિદ્યુતભાર કેન્દ્ર પર કેન્દ્રિત થયો એવું લઈ શકાય. તો કેન્દ્ર પર કેન્દ્રિત થયા માટે આ અંતર છે તમારે સીનું લેવું પડે. તો શું આવી જશે? કે ક્યુએ અપોન સી પ્લસ બી ત્રિજ્યાવાળી કવચ માટે પણ સી બિંદુ છે બહારનું બિંદુ થયું. બહારના બિંદુ માટે બી કવચ પરનો સમગ્ર વિદ્યુતભાર કેન્દ્ર પર કેન્દ્રિત થયો લઈ શકાય. તો એના માટે આર અંતરે આવેલા બિંદુ પાસે સ્થિતિમાન કે ક્યુબી અપોન સી. અંતર કેટલું છે? સી. તેવી રીતે સી બિંદુ પાસે સ્થિતિમાન એટલે સપાટી પરનું સ્થિતિમાન એ શું આવશે? કે ક્યુસી અપોન સી. ઓકે, આ રીતે છે તમે ત્રણે બિંદુ પાસે સ્થિતિમાન છે મેળવી શકો. એક્સ્ટ્રા આપેલું છે ડી બિંદુ. તો ડી બિંદુ છે કેન્દ્રથી આર અંતરે છે. કેટલા અંતરે? આર અંતરે. તો કેન્દ્રથી આર અંતરે આવેલા બિંદુ પાસે સ્થિતિમાન વીડી બરાબર. તો જો આ બિંદુ માટે કવચ એ ત્રિજ્યાની કવચ અને બી ત્રિજ્યાની કવચના બહારના બિંદુ થયા તો એના માટેનું સ્થિતિમાન કેટલું આવશે? તો કે આ અંતર માટેનું સ્થિતિમાન લઈ લેવાનું. તો એના માટે કે ક્યુએ અપોન આર પ્લસ કે ક્યુબી અપોન આર પ્લસ સી ત્રિજ્યાની કવચ માટે બિંદુ ડી છે એની અંદરનું બિંદુ થયું અને અંદરના બિંદુ પર સ્થિતિમાન એ સપાટી પરના સ્થિતિમાન જેટલું હોય તો એ કેટલું આવશે? કે ક્યુસી અપોન સી. તો આ રીતે આપણને ચારેયના સ્થિતિમાન છે મળી ગયા. ફરી એકવાર જોજો, ધ્યાન આપજો. શું કરીએ? ડી બિંદુનું સ્થિતિમાન છે મેળવવું છે. તો એ ત્રિજ્યાની કવચનું બહારનું બિંદુ થયું. તો આ એ ત્રિજ્યાની કવચના બહારના બિંદુએ સ્થિતિમાન કે ક્યુ અપોન આર. આર એટલે અંતર. તો અહીંયા અંતર તો આર જ છે. તો વિદ્યુતભાર કોનો લેવાનો? તો કે આ કવચ પરનો. તો કે ક્યુએ અપોન આર, જે અહીંયા આપણે નોટ ડાઉન કરેલું છે. તેવી રીતે બી કવચ છે તો બી કવચનું બહારનું બિંદુ થયું. તો બહારના બિંદુ માટે વિદ્યુત સ્થિતિમાન એની દરેક વિદ્યુતભાર છે એના કેન્દ્ર પર હોય. તો કે ક્યુબી અપોન આર. અને સી કવચ માટે અંદરનું બિંદુ થયું. તો અંદરના બિંદુ માટે સપાટી પરના સ્થિતિમાન જેટલું હોય. તો આ રીતે ચારેયના સ્થિતિમાન છે આપણને મળી ગયા. હવે આપણે શું મેળવવું છે? વિદ્યુત ક્ષેત્ર. તો વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે વિદ્યુત ક્ષેત્ર એ કવચ પર વિદ્યુત ક્ષેત્ર. તો આ દરેકને કારણે વિદ્યુત ક્ષેત્ર મળશે. યાદ કરો સુવા કવચવાળો મુદ્દો. સુવા કવચના અંદરના ભાગમાં જો કોઈ વિદ્યુતભાર અંદર આવેલો છે તો અંદરના ભાગનું વિદ્યુત ક્ષેત્ર કેવું થઈ જાય છે? 0. બહારના બિંદુ માટે જ તમને વિદ્યુત ક્ષેત્ર છે મળશે. ચાલો જોઈએ એ બિંદુ માટે. તો એ બિંદુ એ સ્થિતિમાન તો કે એ ત્રિજ્યાની કવચ પરના વિદ્યુતભારને કારણે એની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર કેટલું મળશે? તો કે ક્યુએ અપોન એ સ્ક્વેર પ્લસ આ બી ત્રિજ્યાની કવચ પરનો વિદ્યુતભાર માટે એ બિંદુ છે કવચની અંદર આવેલું છે અને કવચની અંદરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર 0. યાદ કરો, કવચના અંદર કોઈ વિદ્યુતભાર જ નહીં હોય તો કવચના અંદરના બિંદુએ સ્થિતિમાન કેટલું થઈ ગયું? 0. તેવી રીતે સી બિંદુ પણ સી ત્રિજ્યાની કવચ માટે પણ એ બિંદુ છે ક્યાં આવી ગયું? અંદર. તો અંદરના ભાગ પર વિદ્યુત ક્ષેત્ર કેટલું થઈ જવાનું છે? 0. તો આ એ બિંદુ પાસે આપણને વિદ્યુત ક્ષેત્ર છે મળી ગયું. તેવી જ રીતે આપણે બી બિંદુ પાસે જોઈએ તો બી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર ઈબી બરાબર શું થશે? બી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે તો કે બી બિંદુ માટે આ બી બિંદુ છે એ ત્રિજ્યાની કવચનું બહારનું બિંદુ.
તો બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર KQ/R, R એટલે અંતર, તો આ બી નું અંતર કેટલું થશે? સ્મોલ બી. તો વિદ્યુત ક્ષેત્ર કેટલું આવશે? KQA/B² પ્લસ આ બી કવચ પરના વિદ્યુત ભારને કારણે બી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર એના સપાટીના સીધું વિદ્યુત ક્ષેત્ર જેટલું જ હોય, તો કે KQB/B² પ્લસ સી ત્રિજ્યાની કવચ માટે બી બિંદુ ક્યાં થઈ ગયું? અંદરનું બિંદુ, અને અંદરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર 0. ચાલો સી માટે વાત કરીએ. તો સી માટે જો સી બિંદુ છે તો આ વિદ્યુત ભાર છે, આ એ ત્રિજ્યાની કવચની બહારનું બિંદુ સી થયું. તો બહારના બિંદુ માટે વિદ્યુત ક્ષેત્ર છે કે અંતર કેટલું આવશે? તો કે સી જેટલું. તો એના માટે EC બરાબર એ ત્રિજ્યાની કવચ માટે KQA/ અંતર કેટલું લેવાનું? તો કે C². તેવી રીતે બી ત્રિજ્યાની કવચ માટે પણ સી બહારનું બિંદુ થયું, તો બહારના બિંદુ માટે વિદ્યુત ક્ષેત્ર KQB/C² પ્લસ સી ત્રિજ્યાની કવચ પર સી બિંદુ છે એની કવચ પરનું જ બિંદુ કહેવાય, તો કવચ પરના બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર KQC/C². ઓકે. હવે વાત આવી ડી બિંદુ માટે. તો ડી બિંદુ માટે આ એ ત્રિજ્યાની કવચનું બહારનું બિંદુ કહેવાય, બી ત્રિજ્યાની કવચનું બહારનું બિંદુ કહેવાય, પણ સી ત્રિજ્યાની કવચનું અંદરનું બિંદુ કહેવાય. તો એના માટે જો ઈડી બરાબર એ ત્રિજ્યાની કવચનું બહારનું બિંદુ, તો KQ/R², અને R ને બદલે હકીકતમાં R આપેલું છે KQ/R² પ્લસ બી ત્રિજ્યાની કવચ માટે પણ બહારનું બિંદુ, તો KQB/R². સી ત્રિજ્યાની કવચ માટે અંદરનું બિંદુ, અંદરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર 0. ઓકે. તો આ રીતે તમારે સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર છે બંને મેળવવાના છે. ઓકે, સમજાય છે? વ્યવસ્થિત સમજો. જે કોન્સેપ્ટ આપણે ભણી ગયા છે એનો જ યુઝ કરવાનો છે, અને આનો ઉપયોગ છે આગળ જતાં તમે વિદ્યુત સ્થિતિમાનને ભણવાનું છે, કેપેસિટન્સને એમાં છે આપણને ઉપયોગી થવાનું છે. એટલા માટે લાસ્ટમાં આ ટોપિક છે તમને સ્ટડી આઉટ કરાવ્યો છે. તો ખાસ ધ્યાનથી સમજજો, વિચારજો, અને ત્યાર પછી આ બધું છે તૈયાર કરજો. ઓકે, ચાલો નોટ ડાઉન કરો, પછી આગળ વધીએ. ચાલો આગળ વધીએ. જો ઘણી વખત છે તમને અર્થિંગનો સિમ્બોલ બતાવશે. અર્થિંગનો સિમ્બોલ કંઈક આવો હોય, આવી રીતે ક્યાંય તમને સિમ્બોલ જોવા મળે તો આ શું બતાવે છે? અર્થિંગનો સિમ્બોલ. અર્થિંગ એટલે શું? તો કે કોઈ પણ સુવાહક છે એનું જમીન સાથેનું જોડાણ દર્શાવે. કોઈપણની સાથે અર્થિંગ જોડી દો તો એ જે સપાટી છે એનું જમીન સાથેનું જોડાણ છે આપણને બતાવતું હોય છે. તો એના માટે જમીન સાથે કોઈ પણ વસ્તુ કનેક્ટ થશે, ધારો કે પૃથ્વી, જમીન એટલે પૃથ્વી, તો પૃથ્વીની વાહકતા કેવી હોય? અનંત હોય. તો એની વાહકતા અનંત હોવાને કારણે એની સપાટી પરનો જે પણ વિદ્યુતભાર છે ક્યાં જતો રહેશે? પૃથ્વીની અંદર, અથવા તો પૃથ્વીમાંથી એટલો જ મૂલ્યનો વિરુદ્ધ વિદ્યુતભાર એ સપાટી પર આવી જશે, તો કુલ વિદ્યુતભાર કેટલો થઈ જવાનો છે? 0. જો આવું થાય તો કોઈ પણ પદાર્થ છે એની સપાટી પર, એટલે કે પૃથ્વીની સપાટી પર વિદ્યુત સ્થિતિમાન કેટલું થઈ જવાનું છે? 0. જો પૃથ્વીની સપાટી પર વિદ્યુત સ્થિતિમાન 0 થાય તો તે પદાર્થની સાથે જોડાણ છે એનું પણ સ્થિતિમાન કેટલું થઈ જવાનું છે? 0, કેમ કે સમસ્થિતિમાન પૃષ્ઠ બની ગઈ. બીજું, કોઈ પણ પદાર્થને પૃથ્વી સાથે જોડતા સુવાહકની સપાટી પર વિદ્યુત સ્થિતિમાન 0 થાય. આ માટે પૃથ્વી પદાર્થને જરૂરી પ્રમાણે વિદ્યુતભાર આપે તે પણ ખરો અને લે પણ ખરો. એટલે કે પૃથ્વી જે એક એવી વસ્તુ છે જે ઇલેક્ટ્રોનનો પ્રબળ સ્ત્રોત છે, જોઈએ એટલો વિદ્યુતભાર છે તમને મળી જશે, અને પોતે વિદ્યુતભારના પ્રબળ શોષક પણ છે, હશે એટલો પોતાનામાં એક્સેપ્ટ કરી લેશે. ઓકે, દરિયા જેવું. કેમ દરિયો છે, જોઈએ એટલું પાણી લઈ લો, દરિયામાંથી પાણી ઓછું થવાનું નથી. તેવી રીતે હોય એટલું વરસાદનું પાણી દરિયાને આપી દો, દરિયાને કંઈ ફરક પડવાનો નથી. તેવી રીતે જમીન છે એ પણ વિદ્યુતભારનું પ્રબળ છે, એ શોષક પણ છે અને
વિદ્યુતભારનો દાતા પણ છે. જોઈએ એટલો વિદ્યુતભાર જમીનમાંથી લઈ લો અને જોઈએ એટલો એમને આપી દો, એને કંઈ ફરક પડવાનો નથી. તો જુઓ એને આધારિત એક દાખલો છે, દાખલો જોઈશું એટલે તમને વધારે ખ્યાલ આવશે. તો કે આપેલ કળ S બંધ કરતા જમીનમાં જતો વિદ્યુતભાર ગણો. જો આ બે કવચો છે, એકની ત્રિજ્યા R છે, બીજાની ત્રિજ્યા 3R છે. આ અંદરની જે કવચ છે એને કળ S દ્વારા અર્થિંગ કરેલી છે, જ્યારે બહારની કવચ પર Q વિદ્યુતભાર આપેલો છે. જોજો ધ્યાન આપજો, જેવું જ આપેલી કળ S ને હું બંધ કરીશ, જેવું જ આને S ને હું બંધ કરીશ, તો બંધ કરીશ તો એનો મતલબ શું થયો કે આ કવચ પર જેટલો વિદ્યુતભાર છે એ બધો જ ક્યાં જતો રહેશે? જમીનમાં. અથવા એટલા જ મૂલ્યનો વિરુદ્ધ વિદ્યુતભાર છે આ કવચ પર આવી અને કવચ પરનો કુલ વિદ્યુતભાર છે શૂન્ય કરી દેશે. તો ધારો કે કળ બંધ કરતા કવચ પરનો વિદ્યુતભાર Q ડેશ છે. કેટલો છે? Q ડેશ. ઓકે, આ આપણે ધારણા કરી. ધારો કે કળ બંધ કરતા R ત્રિજ્યાની કવચ પરનો વિદ્યુતભાર Q ડેશ છે. ઓકે, તો આ Q ડેશ વિદ્યુતભાર છે એ ક્યાં જતો રહેશે? જમીનમાં. અથવા જમીનમાં જ એટલા જ મૂલ્યનો ઋણ વિદ્યુતભાર Q ડેશ પર છે આવી જશે. પણ અહીંયા તમે હવે શું કરી નાખ્યું? અર્થિંગ. અર્થિંગનો મતલબ એવો થયો કે આ જે કવચ છે આ કવચ પરનું ધારો કે હું A બિંદુ ધારું. કયું બિંદુ? A પરનું સ્થિતિમાન છે કેટલું થઈ જવાનું છે? 0 થઈ જશે. આગળ જે આપણે સ્થિતિમાન વાળો દાખલો જોયો એનો કોન્સેપ્ટ છે અહીંયા યુઝ કરો. એક બિંદુ પાસે સ્થિતિમાન કેટલું થઈ જશે? 0. તો એ બિંદુ પાસે સ્થિતિમાન VA બરાબર શું થઈ જશે? તો કે KQA ડેશ અપોન R. કેમ કે ત્રિજ્યા કેટલી છે? R. કેમ કે આ એ બિંદુ છે R ત્રિજ્યાની કવચની સપાટી પરનું બિંદુ થયું, જ્યારે 3R ત્રિજ્યાની કવચ માટે સપાટીની અંદરનું બિંદુ થયું. અને અંદરના બિંદુ પાસે સ્થિતિમાન એ કવચની સપાટી પરના સ્થિતિમાન જેટલું જ હોય. તો એ કેટલું થશે? KQA અપોન 3R ઇઝ ઇક્વલ ટુ 0. 0 છે તો આ પદ છે સામેની બાજુ આવે તો માઇનસ થશે. તો કે માઇનસ KQ ડેશ અપોન R બરાબર KQ અપોન 3R. K R કેન્સલ આઉટ થઈ ગયા. તો Q ડેશ બરાબર શું આવ્યું? Q ડેશ બરાબર માઇનસ Q/3. ઓકે, Q ડેશ છે મળી ગયો. આપણને પ્રશ્ન એમ પૂછેલો છે જમીનમાં જતો વિદ્યુતભાર. આ વિદ્યુતભાર માઇનસ Q ડેશ છે તો જમીનમાં જતો વિદ્યુતભાર કેટલો આવી જશે? તો કે જમીનમાં જતો વિદ્યુતભાર જમીનમાંથી કવચ પર આવતો વિદ્યુતભાર પ્લસ Q/3. ઓકે, કેટલો આવશે? પ્લસ Q/3 જેટલો આવશે, અથવા તો માઇનસ Q/3 જેટલો જ વિદ્યુતભાર છે જમીનમાં જતો રહેશે અને જમીનમાંથી જ કવચ પર આવતો વિદ્યુતભાર કેટલો થઈ જશે? પ્લસ Q/3. ઓકે, સમજાણું? જેટલો વિદ્યુતભાર અહીંથી નીચે જશે એટલા જ મૂલ્યનો વિરુદ્ધ વિદ્યુતભાર છે એ કવચ પર આવી જશે. તો આ રીતે તમે પ્રશ્ન છે એ સોલ્વ કરી શકો છો. ઓકે, ચાલો આને નોટ ડાઉન કરો, પછી આગળ આ રીતના દાખલાઓ છે આપણે જોવાના છે. ચાલો આગળ વધીએ. પ્રશ્ન ધારો કે આ પ્રમાણે આવે કે બહારના કવચની અંદરની અને બહારની સપાટી પર વિદ્યુતભારનો ગુણોત્તર છે આપણે મેળવવાનો છે. જોજો ધ્યાન આપજો. આ R ત્રિજ્યા, 2R ત્રિજ્યા અને 3R ત્રિજ્યાની કવચો છે તેના પર વિદ્યુતભાર અનુક્રમે આપી દો Q, 2Q અને -Q. તો એ વિદ્યુતભાર છે એની બહારની સપાટી પર રહેશે, કેમ કે શું છે? સુવાહક છે. તો આના પર Q, 2Q અને -Q વિદ્યુતભાર છે આપણે મૂકી દીધા. ઓકે, પણ હકીકત આપણે જોયું હતું જ્યારે સુવાહક માટે વિદ્યુત ક્ષેત્ર જોયું હતું ત્યારે આપણે એમ કીધું હતું કે કોઈ પણ સુવાહક હશે, સુવાહકની અંદરની સપાટી પર વિદ્યુતભાર છે કેટલો હોય છે? 0. તો આ સુવાહક કવચ લી તો આના પર અંદરનો ભાગનો વિદ્યુતભાર કેટલો હશે?
0. તો બહારનો વિદ્યુતભાર કેટલો છે Q. હવે બીજી કવચ લ્યો 2r ત્રિજ્યાની, તો 2r ત્રિજ્યાની કવચના અંદરનો વિદ્યુતભાર કેટલો થવો જોઈએ 0. તો એ ક્યારે 0 થાય જોજો સમજજો, ક્યારે 0 થાય તો કે આ Q છે એટલા જ મૂલ્યનો ઋણ વિદ્યુતભાર હોય તો આ 2r ત્રિજ્યાની કવચનો અંદરનો નેટ વિદ્યુતભાર છે કેટલો થઈ જાય 0 થશે. ઓકે, હવે જો આ નેટ વિદ્યુતભાર 0 થાય પરંતુ અહીંયા તો બહારની સપાટી પર કેટલો વિદ્યુતભાર છે 2q, તો અહીંયા કેટલો વિદ્યુતભાર ઇન્ડ્યુસ થતો હશે તો કે 3q જેટલો. આ બેવનો બેઝિક સરવાળો લ્યો, 3q માંથી q જાય તો 2q આવી ગયું. સમજ પડે છે? તો કે આ કવચ પર કેટલો વિદ્યુતભાર આવતો હશે 3q જેટલો, એમાંથી અંદરની કવચના વિદ્યુતભારનો બેઝિક સરવાળો કરો તો આપણને 2q મળે. એવી જ રીતે આની અંદરના ભાગનો વિદ્યુતભાર q ઇનસાઇડ ઇક્વલ ટુ 0 લ્યો, તો આ બેવનો બેઝિક સરવાળો કરો તો આપણને કેટલું મળે છે q મળે છે એટલો જ. અહીંયા માઇનસ q લખો. ફરી પાછો આ અંદરની અને બહારની સપાટીનો બેઝિક સરવાળો કર્યો તો કેટલો મળી ગયો 2q. ઓકે, જે આપણને ઓલરેડી આપેલું હોય. હવે આ 3q છે તો ફરી પાછો અંદર કેટલો વિદ્યુતભાર થવો જોઈએ -3q. તો આ અંદરનો બધો જ વિદ્યુતભાર કેટલો થઈ જાય 0 થઈ જાય. હવે આ -3q હોય તો હવે બહાર એવો વિદ્યુતભાર મૂકવો પડે કે જેનો બેઝિક સરવાળો આપણને -2q -q મળે. તો બહાર 2q મૂકી દો, આ બેનો બેઝિક સરવાળો કરો કેટલો થઈ જશે -q. અને આમ જુઓ તો આનો વિદ્યુતભાર કેટલો થઈ ગયો તો કે 0 થઈ ગયો. તો આ રીતે તમારે શું કરવાનું, એક પછી એક કવચ છે તો સુવા કવચના અંદરના ભાગનો વિદ્યુતભાર શું કર્યા કરવાનો 0 કર્યા કરવાનો. એટલે આપણને ખબર પડી કે આ 3r ત્રિજ્યાની કવચ છે તો એની અંદર અને બહારની સપાટી પરના વિદ્યુતભાર મળી ગયા. એ તો આપણે મેળવવા હતા. તો કવચ C માટે અંદરની સપાટી પરનો વિદ્યુતભાર બરાબર બહારની સપાટી પરનો વિદ્યુતભાર. અંદરની સપાટી પરનો વિદ્યુતભાર કેટલો છે તો કે -3q, બહારની સપાટી પરનો વિદ્યુતભાર 2q, q કેન્સલ, -3/2. આ આપણો શું આવી જશે આન્સર. ઓકે, ચાલો નોટ ડાઉન કરો. બીજું આમાં એડિશનલ પ્રશ્ન આવે, ધારો કે આને શું કરી નાખે અર્થિંગ કરી નાખે એટલે કે જમીન સાથે જોડી દે. તો આના માટે તમારે વિદ્યુતભાર મેળવવા માટે શું કરવાનું તો કે આ જે કવચ છે જે અર્થિંગ કરે છે એના પરનું સ્થિતિમાન છે 0 લઈ અને પ્રશ્ન ઉકેલી નાખવાનો. ઓકે, આવો ક્યારે પ્રશ્ન આવે તો એ જે પણ જે કવચ છે એને અર્થિંગ કરે છે એનું સ્થિતિમાન છે શું લઈ લેવાનું છે 0. આ રીતે પ્રશ્ન છે સોલ્વ કરવાના છે. નોટ ડાઉન કરો.